વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવમાં ચોથા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા। ગરબામાં રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આસો સુદ એકમથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે દેશભરમાં નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। વડોદરામાં નવરાત્રિ પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે। વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ સુભાનપુરા ખાતે શિશુ ગરબા ગ્રાઉન્ડ પર જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પ્રતિ વર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કી રાની ચોક પાસે આવેલ ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે। આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેલૈયાઓએ ગરબે રમીને માતાની આરાધના કરી હતી। શિશુ ગરબામાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી રાકેશ સેવક, જશવંત સોલંકી, વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ ઝાલા, કોંગ્રેસ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર બાળુ સુર્વે, અલ્પાબેન પટેલ, કંચન રાય, નરવીરસિંહ ચુડાસમા સહિત રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ શિશુ ગરબા મહોત્સવના આયોજકો રાજેશ આયરે, શ્રીરંગ આયરે દ્વારા તેમને સ્મૃતિચિહ્ન આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતાજીના દર્શન કરી નવદુર્ગાની આરતી કરવામાં આવી હતી। નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ, એમાં પણ વિશેષ ગુજરાતમાં ગરબાના માધ્યમથી નવરાત્રિના 9 દિવસ સૌ ભાઈબંધુઓ સાથે નવરાત્રિની માતાજીની આરાધના કરવામાં આવે છે। વડોદરાના ગરબા એમાં પણ વિશેષ છે। સામૂહિક હજારોની સંખ્યામાં એક સાથે એક જ ગ્રાઉન્ડ ઉપર ગરબા કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે। આવા ગરબાની યુનેસ્કોએ પણ નોંધ લીધી છે। આપણે સૌ આજે માતાજીના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ। માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને, એવી એમને પાસેથી આપણે આશીર્વાદ માંગીએ છીએ। અને શિશુ ગરબા મહોત્સવ આવો સુંદર રીતે ભવ્ય આયોજન કર્યું છે, એ બદલ શ્રીમાન રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। શિશુ ગરબા મહોત્સવ મારો મિત્ર કો, મારા સ્નેહી કો, આ પરિવાર જોડે મારા બહુ જૂના સંબંધ છે। ભાઈ રાજેશ હોય, દીપક હોય, અથવા શ્રીરંગ હોય, અથવા એમના ધર્મપત્ની હોય, બધા જોડે સવાલ એ છે કે આરાધના, માની આરાધના, સાધના અને મનોકામના એક સાચા મનથી કરો તો તમને મળે છે। મારા રાજેશભાઈનો અને દીપકભાઈનો એક ધ્યેય રહ્યો છે કે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તમામ નાગરિકો ખુશહાલ રહે, એમની દરેક મુસીબતોનો એ સાથ આપે છે, દરેક મુસીબતની સાથે એ ઊભા રહે છે। નાના નાના પ્રોગ્રામ જેને કહે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જેને કોઈ પૂછતું નથી, આ પરિવાર એને બી પૂછે છે, બ્લાઇન્ડ લોકોને બી પૂછે છે, અને એક નાનાથી નાના ગરીબ માણસની પણ સેવા કરવામાં ચૂકતા નથી। અને માની આરાધના, સાધના અને મનોકામનાના એ જ આશીર્વાદ છે કે એમનો પરિવાર ખૂબ આગળ વધે, આ વિસ્તારને સહાયકરૂપ બને, અને મા અંબાના આશીર્વાદ હંમેશા આ પરિવાર ઉપર રહે અને ખૂબ આગળ વધે, એવી મા અંબાથી પ્રાર્થના કરું છું।